ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. જો બધા વાસણ બહાર મૂક્યા, ખીચડી પલાળી દીધી અમારા ઈસુભાઈ માટે. રસોડામાં એટલી સરસ મસ્ત એક સુગંધ આવે છે. જો અજમો, તુલસી અને આદુને છીણીને ઉકાળો તૈયાર કર્યો સવારમાં. તો અત્યારે આ ઉકાળો ઉકળે છે ને તેની સુગંધ બહાર આવે છે. આપણા રસોડામાં વૈદ તરીકે સ્વાસ્થ્યને લઈને એટલું બધું હોય છે ને કે બીજી કોઈ દવાની જરૂર ના પડે. જે આ બધા આપણને નોલેજ હોય તો કે આવી રીતે ઉકાળા, પછી તાવ માટેના ઉકાળા, શરદી ખાંસીના ઉકાળા, તો અડધી ઉપરની દવા તો રસોડામાંથી જ આપણે નીકળે. તો એટલી સરસ અજમો એટલો ગુણકારી છે નાના છોકરાઓને શરદી કફ ને આપણને પણ શરદી કફમાં. તો એની સુગંધ છેક બહાર સુધી આવે છે. અને જસ્ટ વાસણ બહાર મૂક્યા અને હું ફટાફટ એઠું ફેંક્યું અને પછી ગૌરી લક્ષ્મીને ખોલું. અને અત્યારે ઉકળી ગયું છે ને એટલે સહેજ ગાળી લો સ્ટીલના કપમાં. લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ. બેન આઈ. નહીં, ગઈ, બચી ગયા. એ આવવાની જ છે. ઈસુ નીચે ના ઉતરીશ. જો અમારી ઈસુભાઈએ કેટલું સરસ સ્વેટર પહેર્યું છે. નીચે ના ઉતરીશ, પેલી ગોતે જ છે તને. જો કેટલા ટાઈમથી અમારે જો બંનેની કૃમિની દવા આવી ગઈ અને કેટલા ટાઈમથી બંનેના મોરા લેવાની વાત થાય છે. કારણ કે જ્યારથી પણ એ આવી છે ને બંને ત્યાંથી ગળામાં જે દોરડા છે એ અહીંયા અડી ગયા છે. એટલે એનો ગ્રોથ સરસ છે, એ ઊંચી થઈ છે, હાઇટ વધી છે. તો બંનેના સેમ મોરા લઈ છું. મારે ને વિપુલે છે ને રૂમમાં જઈને આ બધું લેવું પડશે. જો સેમ એકદમ કેટલા મસ્ત છે. જો છે ને એકચ્યુઅલી લક્ષ્મીને તો બહુ સરસ પરફેક્ટ થઈ જશે, પણ ગૌરીનું અંદર રૂમમાં છે ને માપ લેવું પડશે. અને નહીં તો જો ઢીલું પડશે ને તો અહીંયા મારે છે ને ટાંકો મારવો પડશે. એટલે પહેલાં છે ને એનું માપ લેવું પડશે ને લક્ષ્મીને પહેરાવી દઈશું. અને અત્યારે અહીંયા હું છે ને મૂળાના પાનનો રસ કરું છું સાવજ માટે. એટલે જ્યુસર પણ બહાર જ લઈ આવી. આ કેટલા ટાઈમથી છે ને લાવું કરતા હતા. કારણ કે આ બાંધ્યા પછી હું પેલા ગળાના જે પેલા દોરડા છે ને એ હું પછી કાઢી શકું. અને બાંધવામાં નહીં તો તકલીફ પડે. એ બાંધવામાં તકલીફ પડે. હમણાં જસ્ટ લાવી અને કૃમિની દવાનો એ ટાઈમ થઈ ગયો છે. પણ રૂમમાં અંદર, કારણ કે અમારી ગૌરીને છે ને થોડી વધારે સેન્સિટિવ છે. આમ ગભરાઈ જાય, આમ બહુ આમ હાઈપર છે. એટલે પકડીએ ને બહાર કંઈક કરીએ ને તો આમ સમજે નહીં, એમ બોઈએ છે. એટલે રૂમમાં છે ને શાંતિથી પહેરાઈને છે ને માપ લઈ લઈશું. ઉપર ને ફટાફટ. હરણ આયા. લાયા ફિટ કરી દો. પત્તું રમવા છે મારા દીકરો પપ્પા પાસે. માસી પાસે જવું હોય તો માસી પાસે જા. આ તારું કોમ્પેક વાળી રેંગી થઈ ગઈ. બધો પાવડર અહીં જો. ચપ્પલ પહેલે. Oh, you have 2 pockets. Oh, બાસ્કેટબોલ લખ્યું છે. પેલા મમ્માને જોવાનું છે કે ચશ્મા વગર ફાવશે મને. વિડીયો તો ચાલુ જ છે. સમજો શૌર્ય. હા બસ મૂકી દે. ચાલુ છે શીખવાડું. ચાલુ જ છે. જો આને બંધ નથી ફાવતું, નથી ગમતું.